गंग तरंग प्रवाह चले तो गंग तरंग प्रवाह चले तो कुंभ को नीर पियो ना पियो, कुंभ को नीर पियो ना पियो। कर्म संजोगे कुपात्र मिले तो एम कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र को दान दियो ना दियो, कुपात्र को दान दियो ना दियो। जाके हृदय रघुनाथ बसे तो एम जाके हृदय रघुनाथ बसे तो और गुनाम लियो ना लियो, और गुनाम लियो ना लियो, और गुनाम लियो ना। શાસ્ત્રી આપણે ગાળા ગામના આંગણે આજે આ પવિત્ર ચાચર ચોકમાં કયું નાટક ભજવવાનું છે? બાળાઓ, આજની આ પવિત્ર રંગભૂમિ ઉપર આપણું નાટક એટલે કે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અને સાથે પેટ પકડીને હસાવતું નાટક એટલે કે બાપુ ધીંગાણે ચેડા, આ નાટક ભજવી બતાવી અને આપણે પાવન થવાનું છે. તો તમો એક રાસ કરો, હું સર્વે પાત્રની તૈયારી કરું. ભગત એ રિવેશ માં ગાડી આવવા દે, આમ રિવેશ માં બસ બ્રેક મારો, બ્રેક થોડીક આગળ, પેલા ગેર માં ટીચુક 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 એક ટીચુક એક ટીચુક. હવે ઠેકાણે પૂછ્યું. એ તમે આ શું કરવા આવ્યા છો? હું અહીંયા ગરબા શીખડાવવા આવ્યો છું. આહા હા, ગરબા શીખડાવા. હા, તો અમે આ સરખી સૈયરો મળી છે આજે હા. ગાળા ગામના ચાચર ચોકમાં, હા. તો અમને પણ એકાદો ગરબો શીખડાવો. અમારા લડધા બધાય બેઠા, અમે બધાય નો શીખડાય. એ હો, તમે ગરબા ક્યાં બોલો? અમે હા, અને હોકરાન કાઢે. એ હોકરાન કાંઠે ગરબા નો બોલવાના ક્યાં હોય. કહેવાય? એ ગરબા ચાચર ચોક હોય, સાતમ આઠમ નો તહેવાર હોય, આવા દિવાળીના તહેવારે તો બધી સરખી શહેર ભેગી મળે તો ગરબા બોલાય. તમને આવડે છે? ચોકમાં આ બધા ધોકા મારે મને. કોણ? આ બધાય બેઠા જોઈ લ્યો ને હોબા જોઈ લ્યો બધાયના. ના રે ના. એ ભગત તમને આવડે છે? હે, એ તમને આવડે છે ને ગરબા ગાતા? આવડે જ ને. સાચું કા? સાચું કા? હાલો તો ગૌરવ હાલો. હાલો ગૌરવ જો. ગૌરવ જોઉં ને કેવો ગૌરવ. કાંગલા ખેતર ગયા તારે ગોરી કાંગલા. કાંગલા ખેતર ગયા તારે ગોરી કાંગલા. કાંગલા ખેતર ગયા તારે ગોરી કાંગલો. ઉભા ઉભા કાંગલા. ઉભા ઉભા કાંગલ્યો. ઉભા ઉભા કાંગલા. ઉભા ઉભા કાંગલો. કાંગલા ખેતર ગયા તારે ગોરી કાંગલા. કાંગલા ખેતર ગયા તારે ગોરી કાંગલો. વાકા વાકા કાંગલા. એ વાકા વાકા કાંગલ્યો. વાકા વાકા કાંગલા. એ વાકા વાકા કાંગલ્યો. કાંગલા ખેતર ગયા તારે ગોરી કાંગલા. કાંગલા ખેતર ગયા તારે ગોરી કાંગલો. કાંગલા ખેતર ગયા તારે ગોરી કાંગલા.
લે તે ટોપો મારો છે પડી ગયો. બે હવે એઠી બે નવરીની કપડા પકડે તારી માને પૂછ. કપડા પકડો વાળી એ કાંગલા ખેતર ગયા તા રે કાંગલા. કાંગડા ખેતર ગયા તા રે ગોરી કાંગલો. એ બેટા બેટા કાંગલા. એ બેઠા બેઠા કાંગલો. કાંગલા ખેતર ગયા તા રે ગોરી કાંગલો. કાંગલા ખેતર ગયા તા રે ગોરી એ કાંગલી. હુતા હુતા કાંગલા. એ મારા રોયા તે એ સુતા સુતા કાંગ ના હોય. કેમ હોય સુતા સુતા કઈ કાંગ લેવાની હોય. અમને તો એમ કે આમ હુતા હુતા એ કાંગલા. ધોકા ભગત હો હવે તમે થાય કહો તમે જાઓ હવે. આવાઈ ગયો. ખાડામાં ત્યાં રખાવજો બધાને કહી દો. હા ભાઈ હવે આયા એક ભગવતીનો ગરબો ગાવાનો છે. જોકે તમારા ગામના પ્રચલિત કલાકાર અમારા ભવાઈમાં 125 કલાકારમાં જે ટોપ નંબરના પહેલા નંબરના કલાકાર છે આપણે નાનુભાઈ વ્યાસ. ગમે એ ગામમાં જાય ને તો એમ કે નાનુભાઈ એટલે ગાળાવાળા. આપણા ગાળા ગામનું એવું રતન નાનુભાઈ ગરબો લઈને આવે છે. અરે નાનુ માસા મારી જગદંબા તું ઝોકડી અને મારી ઝપીએ એ મારી અખાન તારા એ દીવા પડે. અરે મારી પ્રગટ આપોયા મેલડી માતને ઝાજી ખમામા મેલડી માતને
જીવન જગમાલની ખમ્મા તું મેલડી જીવન જગમાલની ખમ્મા તું મેલડી રાજા કહે તારી મેલડી ખોટી રાજા કહે તારી મેલડી ખોટી રાજાને પરિચય બતાવ મેલડી મેલ કરો રાજાને પરિચય બતાવ મેલડી મેલ કરો ખમા ખમા માં મેલડી માતને આવારે પરજા અનેક યાતના આવારે પરજામાં અનેક યાતના એનો કહેતા નો આવે પાર મેલડી મેલ કરો એમાં કહેતા નો આવે પાર મેલડી મેલ કરો ખમા ખમા માં મેલડી માતને મારે તમારો આધાર મેલડી મેલ કરો મારે તમારો આધાર મેલડી મેલ કરો દાસનો દાસમાં કહે કર જોડી દાસનો દાસમાં કહે કર જોડી
મામા મેલણી માતને મારે તમારો આધાર મેલણી ફેર કરો ને ઉમિયા માતની રે બહુચર માતની જય गोरी 6 बार काबू हिंद पे चढ़ाई किया फिर भी हार हुई लेकिन अब की बार हिंद को तहस नहस करके उसकी बर्बादी करके उसी में मेरी महानता है। અરે વાર છે જ્યાં સુધી સમ્રાટ પૃથ્વીરાજની તૈનાતમાં આ ચામુંડ એવા યોધા છે ત્યાં સુધી દિલ્હીનો કિલ્લો સર કરવો એ તારે ઘણી વાર છે. અરે બંકા તારા ડંકા પડે ઈરાન ને મુલતાનમાં તોપો છૂટે ચૌહાણની ઈરાન ને મુલતાનમાં આજ મચાવું હિમાલય શા ભાર છે શાના. चुप कर चामुंड कायर नहीं हूँ वीर छू वीर तनो संतान छू यमराज मुझदी थर थरे तू मौत नो मेहमान छे। અરે 30 પાયો પત્રો સજા દઉં કંબક તને આ પગ તળે ચૂના કરું આ તાજ તેમજ તખ્ત ને सिक्का पड़े मुझ नामना सिक्का पड़े मुझ नामना रण युद्ध ना मैदान मा गर्जना मारी सांभળી વનરાજ કંપે વનરાય मा આવ મારી સામે આવ. तैयार અફસોસ અફસોસ શાનો અફસોસ શમશેર પડી ગઈ તેરો हाँ हाँ चामुंड એ જ અફસોસ તો ઉઠાવ તારી તલવાર. પૂર્વે ઇન્દ્ર અને વૃતાસુરના યુદ્ધમાં ઇન્દ્રના હાથમાંથી વજ્ર પડી ગયું હતું. ત્યારે વૃતાસુર રાક્ષસે તેને ફરી તક આપી. એમાં ચામુંડ એ તને ફરી તક આપે ઉપાડ તારું હથિયાર તો હોશિયાર. તારી રહી જાય. સૈનિકો અને બેરીઓ પહેરાવો. લઈ જાઓ એને પૃથ્વીરાજના દરબારમાં લઈ જાઓ. सोने की छड़ी रुपए की मसाल झरियन के जामे मालोपति आजू बाजू ना विला जाग जमा दिलीपति पृथ्वीराज महाराजनी जय. हाँ રાજની છે એવી રીતિ ઈ પ્રજા ઉપર કેવી પ્રીતિ રાજની છે એવી
સચિવ મોરા રાજની એવી રીતે મારી ઘેર હાજરીમાં અપના સારા મારી ઘેર હાજરીમાં શું બિના બની સારા સુનો સચિવ મોરા આ રાજની એવી રીતે સુનો સચિવ મોરા આ રાજની એવી રીતે મહારાજ પૃથ્વીરાજનો જય સાંભળવામાં આવ્યું છે કે ચામુંડે કૈલાસને 7મી વખત કેદ કર્યો છે. તો પછી શાહ તે કદાપી છૂટો નહીં થઈ શકે. ચામુંડ સહિત શાહને હાજર કરો. માલિકના ચરણમાં હાજર આપનો દાસ છે. મહારાજ કર્ણાટક જીતીને આ રૂપસુંદરી આહુલે આપને ભેટ ધરે છે. કૈલાસ આઉલી રાય કર્ણાટક દેવો દેશ સર કરી ને આ રૂપ સુંદરી તે ચરણમાં ભેટ ધરે છે. મહારાજ આહુલી રાય બળવાન છે. કર્ણાટક જેવો દેશ એને એકલા હાથે અસર કર્યો તો હજારો વાર ધન્યવાદ છે. પણ ત્યાંથી લઈ આવેલી આ એક રૂપ સુંદરી આપને ભેટ ધરે છે. માટે મહારાજ એના બુદ્ધિમાં ખામી છે. સબોટ ચૂપ કરો સરદારો. આ કર્ણાટકી પોતાની કિંમત આવા સરદારો પાસે કરાવવા નથી માંગતી. મણી આવે કપીને હાથ તેની કિંમત કેમ પીછાણે? હીરાની કિંમત તો સાચો ઝવેરી હોય તે જ જાણે. ચૂપ કર કર્ણાટકી. આ તો મહારાજ પૃથ્વીરાજ ચૌહાણ એનો વિજય દરબાર છે. આમાં તમારા જેવી વાળાને બોલવાનો કોઈ અધિકાર નથી. શાબાશ કર્ણાટકી. હું તમને એક પ્રશ્ન પૂછું છું કે આ દુનિયામાં કઈ વસ્તુ સહેલ છે અને કઈ વસ્તુ તે મુશ્કેલ છે? મહારાજ આ જગતમાં ભાંગ પીવી તે સહેલ છે, બરોબર છે. પણ તેના લહેરા તે મુશ્કેલ છે. તેમજ પ્રીત કરવી સહેલ છે, પણ તેને નિભાવી એ મુશ્કેલ છે. શાબાશ કર્ણાટકી. કૈલાસ આ સમયે હું કર્ણાટકીને હિંદની મહારાણી તરીકે સ્થાપિત કરું છું અને સાથે સાથે ચામુંડરાયને ભારતનો સર સેનાપતિ સ્થાપું છું. માટે આ મારી શમશેર તે ચામુંડરાયને ભેટ આપો. જેવી આજ્ઞા મહારાજ. મહારાજે આ ચામુંડાઈને ઇનામ આપ્યું અને મારું ઘોર અપમાન કર્યું, પણ ઠીક છે, પછી જોઈ લેવા છે. શાહ રાજપૂતોએ તમારાથી ઠગાયા છે. રાજપૂતોએ લોહી રેડી અને તમને અમૃત પાયું છે. બદલામાં તમે રાજપૂતોને તે ઝેર પાયું છે. સમ્રાટ આપના શબ્દે શબ્દે દયા અને નીતિ સરે છે, જ્યારે મારા શબ્દે શબ્દે પાપ અને અધર્મ તરવરે છે. જૂઠો છું, નીચ છું, પાપી છું. જૂઠો છું, નીચ છું, પાપી છું અને અધર્મી છું, વિશ્વાસઘાતી છું, છતાં પણ આપના પ્રેમનો પ્યાસી છું. હા, પારધી મીઠી બંસરી બજાવે તે ઝરણા હરણાના વિનોદ માટે નહીં, પણ તેના વિનાશ માટે. તમારી શબ્દ રૂપી જાળમાં ફસાય તેવો પૃથ્વીરાજ કાંઈ નાનો બાળક નથી. હજારો માનવી કર્યા હણીએ હાથની કાયા. દુખી પર નો આવી દયા, ન આપી કેદ પ્રેમની છાયા. સિતમને ખૂબ વરસાવ્યો, તમારા કૃત્યો એ કંગાળ છે. પીવા પૃથ્થું તણું પાણી દયાનું પૂર્ણ પીવા ચાહું છું. વિશ્વાસ રાખજે એક વખત સોગંદ ખુદાના ખાઉં છું. સોગન ખુદાના, સોગન ખુદા ને શરીફના નહીં ખા. પ્યારી જાન પૂછી જો તારા ચુસ્ત દિલના એ મુસલમાન ને,
દિનકર તમારા દિનનો ઢાકો તમે પ્યારા અફસોસ હિન્દુ શીખવે એ આજ ધર્મ મુસલમાનને પાવ આ લુચાને દયાનું પાણી હજુ પાવ. કેમ મોટા ભાઈ કૈમાસ, આમાં તમારો શું મત છે? આશરે આવે એને છોડી દેવા ઈ જ મોટી મહારાજની મહાનતા છે. ભૂલો છો મહારાજ, ભૂલો છો. છૂટો થયો કાળો નાગ ઝેર ડંખ મારશે, અને છૂટો થયો કાળો નાગ ઝેરી ડંખ મારશે, અને જાતિ સબ સભારે જઈ હૃદયમાં ઘાવ મારશે. એટલે હવલી રાય તમે કહેવા શું માંગો છો? એ જ કે મહારાજ, જો આ વખતે ગોરીસાને છૂટો કરશો તો આ વખતે જો ગોરીસાને છૂટો કરશો તો સમ્રાટ પૃથ્વીરાજનો વિજય ધ્વજ દેશો દેશ અમર તરીકે ફરશે. આ દેશને સળગાવી ત્યાં વિજય ધ્વજને રોપાયેલા ને આ પૃથ્વીરાજ એ કલંકની કડીમાં સમજશે. શૃંગાર કેરા વ્રથી સિંહ છે કદી ભૂલતો નથી, તે દખી સૂર્ય તે ચમકાર ને ચૂકતો નથી, વીર સામે વીર છું ત્યાં દાનાઈ ને ખોતો નથી, છે દિલ દયા સાગર ત્યાં જુદાઈ ને જોતો નથી. બરાબર છે મહારાજ. જ્યારે પૃથ્વીરાજના ચરણ પૃથ્વીરાજના હૃદયમાં દયાના ઝરણા સુકાઈ જશે તે દિવસે આ ભારતનો ભાનુ અસ્ત થઈ જશે. બરોબર છે મિત્ર ભૂલે મિત્રતા, દેખતા દિલની દયા, વીર ભૂરે વીરતા, દેખતા દિલની દયા. તો શું ફરી માથું નહીં ઉચકે? અરે જો એ ફરી મસ્તક ઉચકે તો એ મસ્તકને ચૂરા કરવા આ ચામુંડમાં તાકાત છે. વીર જેવા મા બળવાન વસ્તુને વશ કીધા તો આ શું વિષાદમાં છે. અરે આ મર્દ છે તો અહીં મર્દાઈનું ગુમાન છે. આ નથી દેશ કાબુલ, આ તો વીર હિન્દુસ્તાન છે. શાબાશ જામુન શાબાશ. પતિયાર શાહને છૂટા કરો. જેવી મહારાજની આજ્ઞા. આવો આવો ગોરીશા, તમે કેદી નહીં પણ કાબુલના સુલતાન છો, દુશ્મન નહીં પણ પૃથ્વીરાજના મહેમાન છો. હિન્દના સમ્રાટ પૃથ્વીરાજનો જય હો. પતિહાર આ સમયમાં કોઈ કવિરાજને બોલાવો. જેવી મહારાજની આજ્ઞા. હાલો કવિરાજ હાલો. આ કોઈ આબ નહીં આદર નહીં અને નહીં નયનો માસ ને, આવ નહીં આદર નહીં અને નહીં નયનો માસ ને, પણ તે ઘર કદી ન જઈએ એ ભલે કંચન વરે મેં. આ તો રાણીએ રાણા નીપજે અને દાસીએ રાણા ન હોય. વાહ કવિરાજ વાહ. પણ જો દાસીએ રાણા નીપજે તો રાણી ન પરણે કોઈ આ નહીં. આ કદરદાર ડાયરો. અરે મેં ગાજે ને એટલે મોરલાને બોલવું પડે. અછા ગિરિવર જા મોરલા, અછા ગિરિવર જા મોરલા, અને કંકણ પેટ ભરા, પણ અમારી રત આવે ન બોલીએ એ તો અહીંયા ભાત મરા. ઘણી ખમા પૃથ્વીરાજ, પૃથ્વીને ઘણી ખમા, તમને ઘણી ખમા. આ કદરદાન ડાયરો.
મને ઘણી ખમા સમ્રાટ પૃથ્વીરાજનો દરબાર આ સમિયાણું એ કવિરાજને કેવું લાગે તો એ લાલ લાલ કચેરી લહેરી લો કવિરાજ બોલો. લાલ લાલ કચેરી લહેરી લાલ ગુલાબી રંગ રચે જામ વિવાહે એમ જપે જી જામ વિવાહે એમ જપે આજનું આ નાટક એટલે કે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ હિન્દની ગાદીએ છેલ્લો સમ્રાટ હિન્દનો છેલ્લો સમ્રાટ એટલે કે પૃથ્વીરાજ ચૌહાણ વેર અને કુસંબના કેવા માઠા પરિણામ એનું ઉદાહરણ એ આ નાટક આપે છે. આજની આ રંગભૂમિમાં અહીં જે પણ કલાકારો જે પણ એની કળાનું પ્રદર્શન કરે છે એ કોઈ પોતાના પેટ માટે નથી અને આ કોઈ વ્યાસના દીકરા પણ નથી. છતાંય દાઢી મૂછો કઢાવી અને આ પટમાં ઘાઘરિયું પહેરીને ઘૂમવા આવે આ કાંઈ હેલી વાત નથી. પણ છતાંય એની કદર કરવાને બદલે કોઈ માણસ એને મેણા મારે તો ખરેખર આ એક પાપ છે. કારણ કે એક બીજ એક ઘઉંનો દાણો અન્નનો દાણો જમીનમાં રોપાય પછી એને પાણી પીવાય એ મોટો થાય પછી એ દાણો લણાય ખરામાં ચોખ્ખો થાય પછી ઘંટીમાં દળાય પછી એના રોટલા થાય અને પછી કોઈ ખાવા વાળો ન મળે ને એટલે જે પીડા થાય ને એ જ વેદના કોઈ કલાકારની કદર ન કરે ને ત્યારે થાય. એટલે દુલાભાઈ આ કાગને લખવું પડે. એ પગે બાંધી ઘૂઘરાય અમે આ પગે બાંધી ઘૂઘરાય અમે માથે ઓઢી સાડી આ પગે બાંધી ઘૂઘરાય અમે માથે ઓઢી સાડી એજી અમે ઘાઘરિયું એ પહેરીને પડમાં મારે એ જોનારા કોઈ નામડા રે એજી અમે નિસરણી એ બનીને ચોકમાં ઉભા રે એ જરનારા કોઈ નામડા રે. જય કવિરાજ. જય માતાજી બાપા. એટલે શિવાજીનું હાલરડું માતા હાલરડામાં કેવા સંસ્કાર આપે ત્યારે વીર ભાગે. બાકી અત્યારે તો મોબાઈલ પકડાવી દે છોકરું સાનું માનું બેઠું હોય ભાઈ બીજા મોબાઈલમાં મતતા હોય. પણ એજી આ ભમાયું ગેલ આ ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ.
જીજાબાઈ ને આવ્યા બા. બાલુડા ને માત હી છોડી તાણા ને નીંદર નાવે તારણ ડુંગરા બોલે શિવાજી ને નીંદરું નાવે. પેટમાં પોઢી સાંભળેલી પેટમાં પોઢી સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે શિવા રામ લક્ષ્મણની માતાજીના મુખ દેવી ઉડી એની યોગ તેજી શિવાજીને નીંદવાના માતાજી જાબાઈ ઝુલાવે તાણા નાણા ડોંગરા ડોલે શિવાજીને નીંદરા ફેરવી લે જોયા તેદી તારે હાથ રેવાની રાતી બંબોડ ભવાની શિવાજીને હાથ રેવાની રાતી બંબોડ ભવાની. ધાવજે રે મારા કેસરી જેને મારા કેસરી શિવા ખૂબ દ્રપીને દૂધ રે શિવા ખૂબ દ્રપીને વેસે નહીં રણ ઘેલુડા ખાવા મુઠી ધનની વેળા વેસે નહીં રણ ઘેલુડા ખાવા મુઠી ધાનની વેળા. વેસે નહીં રણ ઘેલુડા તેદી તારે શિરે ઓશિકા મેલા સે તોપ બંદૂકા તેદી તારે શિરે ઓશિકા મેલા સે તોપ બંદૂકા. સુઈ લેજે મારા કેસરી સુઈ લેજે મારા કેસરી શિવા ફૂલડા કેરી સેજ રે ધૂળા ફૂલડા કેરી કાલે તારી વીર પથારી પાથર સે વીસ ભુજાની કાલે તારી વીર પથારી પાથર સે વીસ ભુજાની શિવાજીને નિંદરા નાવે તાણા નાણા ડોંગરા ડોંગરી શિવાજીને નિંદરા નાવે માતાજી જાબાઈ જય જોગમાયા કવિરાજ, જય જોગમાયા. પતિહાર આ ઘોડીસા આપણા મહેમાન થયા છે, માટે તેમને હિન્દુસ્તાની નૃત્ય બતાવો. જેવી મહારાજની આજ્ઞા. હલો ગાવાડી હલો.
વાહ हो लाज मेरी हो ओ लाज मेरी बत रखियो बाला झूले लालण सीधड़दा सेवणदा सखी साबास कलंदर टमाटम मस्त कलंदर सखी साबास कलंदर टमाटम मस्त कलंदर सखी साबास कलंदर चार चराग तेरे परण हमेशा ओ, ओ, चार चराग तेरे परण हमेशा पंजवा में बाला रखियो बाला झूले लाल सीधणदा सेवणदा सखी साबास कलंदर टमाटम मस्त कलंदर बात कलंदर दुखियारी फिरा दर दर जाऊं ओ, ओ, मैं दुखियारी फिरा दर दर जाऊं हुक्म करो तो फिरा जात रहे आओ कोई नहीं मेरा तेरे सिवा झूले लाल सीधड़दा सेवणदा सखी साबास कलंदर टमाटम मस्त कलंदर सखी साबास कलंदर टमाटम मस्त कलंदर जनन जनन पिया नौबत बाजे ओ, ओ, जनन जनन तेरी नौबत बाजे नाल बजे गाड़ी यार बला झूले सीधड़दा सेवणदा सखी साबास कलंदर टमाटम मस्त कलंदर सखी साबास कलंदर टमाटम मस्त कलंदर
छाप तिलक सब छीन ले मोसे नैना मिला के छाप तिलक सब छीन ले मोसे नैना मिला के नैना मिला के नैना मिला के मोसे नैना मिला के छाप तिलक सब छीन ले मोसे नैना मिला के छाप तिलक सब छीन ले मोसे मेरी सखी मेरी सखी मेरी सखी तो से कहूँ तो से कहूँ तो से कहूँ पनिया बरन को मोसे नैना मिला के छाप तिलक सब छीन ले मोसे नैना मिला के नैना मिला के नैना मिला के मोए नैना मिला के छाप तिलक सब छीन ले मोसे नैना मिला के छाप तिलक सब छीन ले मोसे नैना मिला